છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક ભારત નદીનો બ્રિજ ધોવાઈ ગયો છે અને જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બ્રિજ તૂટ્યા બાદ બનાવેલા ડાયવર્ઝન રોડ પર ધોવાઈ ચૂક્યા છે। પાવી જેતપુર અને બોડેલી તાલુકાના લોકોનો અવરજવરનો મુખ્ય રસ્તો બંધ થઈ ચૂક્યો છે। 1 કિલોમીટરનું અંતર કાપવા માટે 30 કિલોમીટરનો ફેરો તેઓને ખાવો પડે છે અને જેના કારણે લોકો જીવનું જોખમ ખેડી અને નદીમાંથી બાઇક ચલાવીને પસાર થઈ રહ્યા છે। આ સમસ્યાથી લગભગ 3 લાખથી પણ વધુ લોકો પરેશાન છે। નેશનલ હાઈવે 56ના અધિકારીઓ અને સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા દાખવી છે, જેનાથી લોકો રામ ભરોસે જીવન જીવી રહ્યા છે। વિકાસની વાતોની ગુંજારો વચ્ચે નેતાઓ અને જે અધિકારીઓ છે તે લોકાર્પણના ફોટો સેશન કરાવે છે, પરંતુ પ્રજાની આ મુશ્કેલીઓમાં કોઈ નેતા કે તંત્ર આગળ નથી આવતું। આ સ્થાનિકો હવે તાત્કાલિક ઉકેલની માંગ પણ કરી રહ્યા છે। तो बहुत खराब परिस्थिति से डूंगरवाट थईने आम तेजगढ़ हमारे निकलવું પડે। તો કેટલા કિલોમીટરનો ફેરાવો છે? બહુ 30 કિલોમીટરનો ફેરો થાય ને, અને આ નદીમાંથી પસાર થાવ છો તો તકલીફ તો પડે, પણ હવે સીધા જવું પડે ને પછી તાત્કાલિક એના માટે। સરકાર પાસે શું માંગણી તમારી? આ રસ્તાનું જેમ બને વહેલું થોડું થાય તો સારું એવું કીએ વળી। અત્યારે કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે? કેટલા અત્યારે તો બહુ લોકો 2 વર્ષથી હેરાન થાય। સરકાર કઈ જોતી નહીં, કશું જોતી નહીં। આ દેખો ને બનાવ્યું કેવું બધું આ તૈયારીમાં તૂટી ગયું। હું સાહેબ પાવી જેતપુરથી આવું છું, બોડેલી કામ અર્થે જાઉં છું અને આખું ગોલ ફરીને જઈએ છીએ તો 40-42 કિલોમીટર થઈ જાય સાહેબ। અને જેમ તેમ કંઈ જીવના જોખમે નીકળીએ છીએ અને ભલું હોય તો પાણી આવી જાય તો અમારી મજબૂરી છે, અમારે જવું જ પડે। જીવને જોખમમાં મૂકીને સાહેબ અમારે જવું પડે છે। શું કરવાનું બોલો? વિકસિત ગુજરાત કેવું લાગે? બહુ વિકસિત થઈ ગયું છે, બધું વિકસિત જ છે। આ ખાડા જઈને તે ખાડા, ખોદકામ તો બંધ જ નહીં થતું સાહેબ આ સરકારમાં તો।